મેં તમને કીધું ને ભાઈ, મેં 12 દિવસ સુધી ચેલેન્જ લીધો કે અલગ અલગ મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવભાઈ, અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આપને મળવા માટે એટલે બધા આવી ગયા, જોઈ લો. બોલો બોલો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એ આ ગાડી કીની છે? આ ગાડી કે એવું હોય? શું નામ છે સરપંચ નું? એમ? આ ભેમસીભાઈ બે ઉભા જો અહીંયા. કેમ બાકી પબ્લિક આપી ફેન ફોલોઈંગ કેમ છે બાકી? એવું હોય? એ તમે બધે આમ આમ કરો કે બોલો, હાલો કે બોલો. એ હું રાયડું નાખો નકામ કે બોલો, આમ કે બોલો. હે તો તમે બધે કેમ અહીંયા આવ્યા? મિત્રો એ કે કને મૂકવા આવ્યા? ટીચર ને મૂકવા આવ્યા. ટીચર કઈ ક્યાં ના હતા ટીચર? સારું સારું, ભલે હાલો. તો હવે તમે ભણી આવ્યા? હા. તો ટ્યુશન માં કોણ જાય? ટ્યુશન માં હે એવું હોય? નથી આવડતી? એ નથી આવડતી એમ કેવાની. હા, આમ જો તમારે બધાને ટ્યુશનમાં આવવું હોય ને તો આજે આવજો. આગળ 5-10 મિનિટ પછી ઠેલા મૂકતા હો, પાછા અહીંયા ભણાવું. હાલ બધાને ભણવું ને? હા, આ દફતર આમ જો દફતર મૂકતા આવો, પછી આપણે જાય ભણીએ, મજા આવશે. વાર્તા એવું કરશું. હા, વાર્તા એવું કરશું. હો, જાઓ પાછા આવો, જાઓ ગાય ગા, ઝડપ કરો. હાલો, હા બે જ હાલો, આગળ આવો. આપણે આમ જો વાર્તા એવું કરતું મસ્ત મજાની. તમે પાછા આવો, ખાઈ ખા જાઓ. હાલો, દફતર મૂકતા હો, વાર્તા ચાલુ થઈ જાય. આપણે રમત રમવાની એ બધી. હાલો ખાઈ ખા જાઓ. પૂછ્યા હતા આપણે? હે ભગવાન આગળ પૂછ્યા હતા. તો પછી આપણે હે ને કોઈ દી એવું નહીં કરો, ખોટા કામ આપણે નહીં કરવાના, બરોબર? અને જો એ મોસેડાએ ખોટું કર્યું તો એને ભોગવવું પડ્યું ને પછી. તો તમે હારા કામ જો તો હારા કામ કરો ને તો બધા સાથ દે ને બધા સાથ. જો બધા કિને કિને સાથ દીધો મને ગણાવો, પહેલે જ ગણાવો. કોને કોને ઓલો જયારે એમ નહીં, મોસી જયારે ઓલો વાથી ને વેર લેવા જતો તો એને ભેગા ભેગા કોને કોને સાથ દીધો તો? એમ નહીં, વારા પછી મારે એક પછી એક બોલો. હાલો, બોડી અને ધોકો બે એક જ થયો. હા, તીતીરાય એટલા બધા સાથ દીધો. રાખતો એ સુધા મતી એ પોઈદરા એ બધા સાથ દીધો. જો તમે હાચા આમ જો તમે સાચા કામ કરો, હારા કામ કરો ને તો હે ને કોઈક તમારો સાથ દે, નકો ન દે કોઈ. તો ઓલ મોસીડા ને કેમ કોઈ સાથ ન દીધો? હા, એ હારા કામ નથી કરતો એટલે એ પાણા ન ઉડાડતો. હા, એટલે હે ને હું તમને શીખવા જેડું હાથું છોકરો જેને શીખવા જેડું હોય ને કેને ખબર પડી? આ વાર્તા ઉપરથી કોને હું શીખવા મળ્યું? જેને કઈ પણ શીખવા જેડું એમ નહીં બોલવાનું. હું પૂછું પછી જ હરખું હાથું છોકરો આમ સીધો. જેને ખબર પડી ને કે આમાં મને આ શીખવા જેડું હાથું છોકરો, બરોબર? હાલે પાલા તું બોલ. એમાંથી કોઈની હરી ન કરવાની ની. હે? કોઈની હળી નહીં કરવાની. હા, અને એકબીજાને સાથે ન આપે નકે. એ હા, હાલ તું મૂક દે આજે. તો હજી આ તો તે રાખો જેને આવડતા. હાલ તું બોલ, તને હું શીખવા જેડું? મને હે ને ઈ શીખવા જેડું કે હે ને હે ભલે હાલ તારો વારો પછી. હાલ તું બોલ, હાલ તું યાદ કરી રાખજો. તને હું શીખવા નથી આવડતું? તને શીખવા જેડું આ તું છોકરો પાછું. તને હું શીખવા જેડું? મદદ કરી એને. હે મદદ કરી. હું મદદ કરી? કેવા ધોકાએ નહીં બધે પોદાએ. એ હું કામ મદદ કરી ઈ કહેવાનું છે. એ એને કે અને ઢોબી પછાડવાનું વાયમાં નાખો. હા, એટલે મદદ કરી. હાલો, બીજાનું હું શીખવા જેડું? કોને શીખવા જેડું? તને હું શીખવા જેડું? એને કે એને સકી ખાતી હતી ને તો એ પાન કામૈરા. હા, પાણા નહીં મારવાના. હું શીખવા જેડું? હા, તને હું શીખવા જેડું? કોઈ પાણા નહીં મારવાના, કોઈ હરી નહીં કર. હા, બીજા કોઈ શીખવા જેડું? ઝાલા તને હું શીખવા જેડું? કાઈ નથી શીખવા જેડું. વાંધો નહીં. હાલો, ધોબી પડી ગયો પછી કેવો થઈ ગયો તો? એમને ના ના એમ પાછી કેમ કરતો કે એ પાલા કેમ કોને આવડે? કઈ જાણી
હા કેમ કરતો ખબર છે, આમ જામ કરતો એમ કરતા એમ જા એમ ના કરે. તો મિત્રો ફાઇનલી બાલ સભા પૂરી થઈ ગઈ છે મસ્ત મજાની. અને ભાઈ હવે જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા. અને મેં તમને કીધું ને ભાઈ, મેં 12 દિવસ સુધી ચેલેન્જ લીધો કે અલગ અલગ મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. એમાં આજે જવાનું છે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે. ચાલો આપણે જાશું સીધા કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને નીકળી જઈએ સીધા ત્યાં. અને ભાઈ આગું નથી એટલે મારે સીધા હાલીને વહી જાઉં અને ત્યાં જઈને મળીએ. અને ભાઈ ત્યાંના દર્શન કરાવીએ તમને. અને ત્યાંના આપણે વોઇસ રેકોર્ડિંગ કરશું. અને પછી તમને ખબર જ છે ભાઈ, ડેલીને કોઈને વોઇસ રેકોર્ડિંગ કરીને અને બધાય મેચ કરશું. અને ભાઈ આજે ને તમને બે રેકોર્ડિંગ છે ને મેચ કરીને નહીં સંભળાવું, 12 ભેરા છે ને રેકોર્ડિંગ મેચ કરીને અને પછી સંભળાવીશ. ચાલો કન્ટિન્યુ જોયા રાખો. ફટાફટ નીકળીએ મહાદેવના દર્શન કરવા માટે. તો ભાઈ હું છે ને મહાદેવના દર્શન કરવા જતો હતો. અને જો અહીંયા કાંઈ કૂતરી છે ને હુતી છે. અને કંઈ વાંધો નથી બીજો કંઈ, પણ આ કૂતરી છે ને પેટ છે ને મોટું થઈ જાય છે કુદરતી. શું હોય ને 2 વાર તો છે ને પશુ દવાખાનું આવે ને એમાં ઓપરેશન કરાવ્યું હોય પણ ઓટોમેટિક પાછું વધી જાય. તો એનું કંઈ તમારી પાસે ઈલાજ હોય જરીક કહી દેજો. એ તો એને વાંધો ના આવે ભાઈ. આનો હું શોર્ટ વિડીયો બનાવીને મૂકી. જો કઈ પાસેનો ઈલાજ હોય ને કોઈ ડૉક્ટરે હોય સારો એવો તો આ બતાવી જોઈએ આપણે. પણ થોડો ઘણો ખર્ચો આવે વાંધો નહીં, ખર્ચો બરચો આપી દેવું. પણ આમ જો એ એટલે કે હોઈ નથી શકતી. જો આમ જો પેટ મોટું થઈ ગયું છે. આ કેટલા ટાઈમથી છે? હા પાણી ભરાય છે એને પેટમાં પાણી ભરાય છે. હા એકવાર ડોક્ટર આવ્યો તો દવા આપી નોખી મેળે આવ્યું. હા હવે એને પાછો કોઈ હોય તો હવે જો દવા આપે તો નકર દૂધમાં દવા પાતા એને હા હા એથી થોડાક દી સારું રહ્યું, વળી પેટ પાછું થઈ ગયું. પાછું થઈ જાય છે એને તકલીફ. મૂળ તો ઓલું કહેતા હતા માંસ ખાય એટલે એવી તકલીફ છે. હવે એ કઈ ખબર નથી પણ હવે ઓલા પશુ ડોક્ટર આવે ને હા હા એની એક બોટલ આપી હતી હા. એ આ દૂધમાં પાતા. વાત એ થોડાક દી રાહત રહી પાછું પાસ હતો હું થઈ ગયું. મિત્રો એકાદી 2 વાર થઈને એને ઓપરેશન કર્યું હતું પણ એને મેળે ન આવ્યું બહુ કાંઈ. જો આજે હરખું હોઈ ન થતી. જો દેખાણ તમને તમારી પાસે આનો કંઈ ઈલાજ હોય ને તો કહેજો. જો હરખે હોઈ ન થતી. જો આપણાથી થાય એટલું કરી લીધું ભાઈ. અને બને એટલું શું છે હે શું હે એ બને એટલી કોશિશ કરી. હું ચાલે તારે હરી ના કર્યું મારા બ્લોકમાં ફાટા ખાઈ પછી એવું હોય. હર 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 મહાદેવ ત્રિપુરારી શંકર 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 દે કૈલાસ શંકર શંકર શંકર. તો ભાઈ આ કાશી વિશ્વનાથ મહાદેવ છે. એકવાર જયકાર બોલાવે છે કાશી વિશ્વનાથ મહાદેવ કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી. વાહ, કાશી વિશ્વનાથ મહાદેવ છે. અત્યારે આપણે સીન લેવા માટે થોડીક વાર લાઇટ બંધ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો ભાઈ અત્યારે ને આજે મોડું થઈ ગયું થોડુંક એટલા માટે. તો ચાલો થોડાક આપણે સીન લેશું અને આગળના ભાગમાં આપણે ક્લિપ મૂકી દઈશું મસ્ત મજાની. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે મહાદેવના. અને ભાઈ એટલી મજા આવે ભાઈ, વાત પૂછોમાં એટલી મજા આવે છે ભાઈ. દર્શન કરી લીધા તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને ભાઈ એટલી મજા આવે વાત પૂછોમાં. અને ભાઈ ખરેખર મેં તમને પહેલા જ કીધું ભાઈ મહાદેવને તમે ક્યાંય પણ દર્શન કરવા જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, પણ ખરેખર હે ને શાંતિનો અનુભવ થાય અને અલગ જ વાઇબ્રેશન હોય, મજા આખી અલગ આવે. ને ખરેખર તો મહાદેવ છે ભાઈ. એને તો આપણે જેટલી આમ વાર્તા આવી કથા આવી જેટલી સાંભળીએ ને કરીએ ને એના પુસ્તકો વાંચીએ ને શિવ મહાપુરાણ છે એ વાંચો તો બંને એટલી આમ માનો કે અઢળક વાર્તાઓ છે. અને મહિમા અપરંપાર છે. મહિમનો પાર અંતિ સ્તોત્ર પણ જોરદાર છે. મને યાદ આવી ગયું નમંત્રમનો યંત્રમ તદપિજન જાને સ્તુતિ મોહ. એટલે એ બધા સ્તોત્ર છે, મજા જ આવ્યા રાખે. શિવ તાંડવ સ્તોત્ર છે. જટાટ વે ગલજ ઓલે પ્રવાહ ભાવ તસ્તલે. અને મને તો ભાઈ સાહિત્યનો શોખ. એટલે સાહિત્યમાં કેમ કે
શૈલ શૃંગ સંવિશાલ જટાજોટ ચંદ્રપાલ ગંગગીત રંગમાલ ભીમલ નીર ગાજે લોચન ત્રી લાલ લાલ ચંદન की गौर बाल कुमकुम सिंदूर गुलाल भक्ति पर जादे मुंडन की घंटमाल विस्तार देख साल मृगजाल रुद्रमाल हरदियाल राजे डम 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 बाजनाथ वेद संतराज शंकर महाराज आज तांडव नाचे ભોળો મહારાજ आज તાંડવ નાચે એટલે મહાદેવનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે સાહેબ. આપણે સાહિત્યમાં મહાદેવના ઘણા એમ છપાકડા છે એવું બધું ઘણું ફાવે. છપાકડું કોઈ પણ દુઓ હોય એવું ઘણું. અને ભાઈ મેં તો ઘણા રચનાય કર્યા મહાદેવ ઉપર, પણ એ જ્યારે સમય આવે ત્યારે બતાડવાનું હોય. બરોબર, સમય આવશે ત્યારે આપણે બતાવશું. મસ્ત મજાના દુઓ પણ આપણે બનાવ્યા છે. અને ભાઈ એક દુઓ એમાંથી એક ખાલી તમને દુઓ કહું ખાલી કે ભાઈ આ મનુષ્ય લોકો છે ને ભાઈ અત્યારે મનુષ્ય કેવા થઈ ગયા છે તમે જોજો. અમુક બધાને નથી કહેતો. એક દુઓ બનાવ્યો ભૈરવ ભજો ભૂતળ ભજો અને ભજો એની આંખને પૂજો છો પરમાત્મા ને ભૈતળા તે તાણમાં. અરે ભાઈ પૂજો છો પરમાત્મા ને ભૈતળા તે તાણમાં. ઓય જારું ઘડી કે તમે પરમાત્માને પૂજો છો ભૈતળા તાણમાં. ભાઈ પરીક્ષા હોય ત્યારે ભાઈ જાય ને ઘણા એવા હોય ભાઈ કાઢી દે કોઈ જાતા ન હોય સંકટ પડે ત્યારે જાય. અને ભાઈ ઈ એક સારું જ કહેવાય. સંકટ પડે ત્યારે જે એને વિશ્વાસ છે કે મારું કામ કરી દે હે ભોળિયાનાથ મહાદેવ. ભાઈ માનો ને કે કાશી વિશ્વનાથ મહાદેવ બધે ભોળિયાના ટૂંકમાં મારું કામ કરી દે એટલે એને વિશ્વાસ એટલા માટે જાય વધારે સારું. પણ ભાઈ તમે કાયમી નિત્ય પાઠ પૂજા કરો ને મહાદેવની એ તો ભાઈ અતિ ઉત્તમ છે. તો ચાલો હવે હે ને તારો વિડીયો નથી ઉતારો ભાઈ તો કા પડી ત્યાંથી એઠું ઉતર રેવા દે. એઠું ઉતરી જા. રેવા દે એઠું ઉતર હવે. તો ચાલો મસ્ત મજાનો હે ને વિડીયો ઉતરી ગયો છે. બોલ તારે હું બોલું અધુરી તારે એટલે ભાષા એઠું ઉતર. એઠું ઉતર રાખે ને વર વાંકડા હસવાય. એઠું ઉતર. એઠું ઉતર. એઠું ઉતર નથી કરું. હા હવે ગીત ગવાઈ ગયું. હા ગાઈ લાય સારી છે. હા હા તો ચાલો મસ્ત મજાની બાળકોને પણ મજા આવી ગઈ છે. નાના નાના ભૂલકાઓને પણ મજા આવી ગઈ છે. અને ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.